ઓકે, ચલો હવે અહીંયા જોઈએ વર્ક પાવર એનર્જી છે. તો એમાં પહેલા હું માનું ત્યાં સુધી 3 અલગ અલગ સ્ટેપમાં આપણા લેક્ચર જોવાનું રહેશે, જેની અંદર કોલિઝન એનસીઆરટીમાં આપ્યું છે ને સંઘાત, પણ આપણે એને અલગ ચેપ્ટરમાં જોઈશું. સંઘાત પછી વર્તુળાકાર ગતિ એ બધું અલગ ચેપ્ટરમાં જોઈ લઈશું. અત્યારે હાલ મારે કયું જોવાનું છે? ફક્ત 3 જ ટોપિક છે, વર્ક, પાવર અને એનર્જી. તો આપણે અહીંયા તમે લોકો સમજીએ તો વર્ક ડન બાય ધ કોન્સ્ટન્ટ ફોર્સ પહેલા છે ને બેસ્ટ ટોપિક આવ્યો છે ભાઈ આપણો. આમાં શું કહ્યું છે? વર્ક શેના મળે? અચળ બળ વડે. હવે ચલ બળ અને અચળ બળમાં શું ફરક હોય છે? ચલ બળ એટલે સમય અને સ્થાન સાથે બદલાતો હોય, x અને t સાથે ચેન્જ વેરી થાય, અને આ કેવું રહેશે? સમય અને સ્થાન સાથે કોન્સ્ટન્ટ રહેશે. તો એને ચલ બળ કહીએ. ચલ બળમાં સામાન્ય ક્વેશ્ચન જોવા જઈએ તો બળ આ ડાયરેક્શનમાં લાગતું હોય, સ્થાનાંતર આ દિશામાં થતું હોય, તો આપણે શું લખીએ છીએ? w બરાબર f બાર ડોટ d બાર લખીએ છીએ ને, f બાર ડોટ d બાર, અથવા શું લખાય? f d cos થીટા. નોર્મલ જો એક જ ડાયરેક્શન હોય તો f ઇન્ટુ d પણ કહી શકીએ, સ્થાનાંતર. હવે અહીંયા તમને લોકોને અહીંયા સમજતા જાઓ તો એક સિમ્પલ વેમાં બતાવ્યું છે, વ્યાખ્યા આપી છે. પદાર્થ પર જ્યારે બળ લાગે એ દરમિયાન સ્થાનાંતર થાય તો તે શું થયું છે? કાર્ય થયું એમ કહી શકીએ છીએ. હવે કાર્યની જે ડિટેલ્સ જોઈએ તો હું માનું ત્યાં સુધી તમને આઈડિયા આવી જશે, ફક્ત સમજતા જશો તો બી. ફોર્સ આ ડાયરેક્શનમાં લાગે છે, સ્થાનાંતર આ દિશામાં થાય છે, તો બોલો કાર્યનું સૂત્ર કયું છે? f બાર ડોટ d બાર, અથવા મેં શું કીધું હતું? f d cos થીટા. બરોબર. આ ક્યારે કોન્સ્ટન્ટ ફોર્સ હોય ત્યારે હો, પહેલા ધ્યાન રાખજો. વેરિયેબલ ફોર્સ હોય ત્યારે ચેન્જ થઈ જશે બધું. અચળ બળ માટેનું જ છે સ્ટેપ છે. અચળ બળ કયા કયા આવે મને બતાવો હોય તો? જેમ કે 2 ન્યૂટન એક અચળ બળ થયું, બરોબર. 2i કેરેટ પ્લસ 3j કેરેટ એ કેવું થશે? અચળ બળ થયું. પણ 2t અચળ ના કહેવાય. 2xi કેરેટ એ અચળ ના કહેવાય. જેમ x ને t ના આધારે બદલાતું હોય એ અચળ નથી, બાકીના બધા કોન્સ્ટન્ટ ફોર્સિસ છે. ઓકે, અહીંયા તમે લોકો સમજો. આ કાર્યની 2 વાત કરી છે. તમને મેં સદિશ સમજાવ્યો તો યાદ આવે છે? a નો b પરનો પ્રક્ષેપ અને b નો a પરનો પ્રક્ષેપ યાદ આવે છે કે નહીં? તો એમ શું લખાય? f કૌંસમાં d cos થીટા એટલે બળનું મૂલ્ય, અને d નો f પરનો ઘટક, પ્રક્ષેપ કહો ઘટક કહો, d ઇન્ટુ f થીટા. તો અહીંયા શું લખાય? f નો d ની દિશાનો ઘટક. યાદ આવ્યા બધું મેથડ ને? ધ્યાન રાખજો, નાનું મોટું ખબર હોવી જોઈએ. નેક્સ્ટ પછી બળના કાર્યના એકમ કયા કયા છે? મને કહેશો કાર્યના એકમ કયા કયા হবে? તો પહેલો ન્યૂટન મીટર છે, જૂલ કહેવાય છે. પછી આ બધા બીજા અલગ વસ્તુ, આપણે એક વસ્તુ આને સમજીએ. હવે સમજો, ન્યૂટન મીટર બરાબર જૂલ છે, તો ન્યૂટનનો ડાઇન કહી દીધું, મીટરનું સેન્ટીમીટર, અને જૂલનું અર્ગ. 1 જૂલ એટલે કેટલા અર્ગ છે? 10⁷ અર્ગ. અહીંયા લખ્યું છે? કદાચ ના લખ્યું હોય તો હું બતાવી દઉં છું. 1 જૂલ બરાબર કેટલા અર્ગ? 10⁷ અર્ગ છે. અને 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? 10⁵ ડાઇન. બરોબર. આ બધું યાદ રાખજો, ખબર હશે. પારિમાણિક સૂત્ર તો શીખ્ય ઉર્જાનું જ આવશે. આ બધામાં કે વધારે જવાની જરૂર નથી. આ તમને લોકો યાદ છે ભાઈ? એકમ આયા છે તો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો સૌથી નાનો એકમ થશે, 1.6 × 10⁻19. પછી 1 યુનિટ મતલબ કેટલા થશે? 3.6 × 10⁶ જૂલ. ઠીક છે, યાદ રાખજો, આગળ જતા ઉપયોગમાં થઈ જશે. ધન કાર્ય ક્યારે કહેવાય? ઋણ કાર્ય ક્યારે કહેવાય? તો તમે લોકો એક સમજો, ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય, કોસ ધન હોય કે નહીં? પહેલા ચરણમાં યાદ કરો, 0 90 180. આમાં કોસ કેવું છે? ધન છે. અને આમાં કોસ કેવું છે? ઋણ છે. બરાબર. તો 0 થી 90 ની વચ્ચે કોસ ધન છે, તો ખૂણો નાનો હોય, લઘુકોણ હોય, ત્યારે કાર્ય કેવું હશે? પોઝિટિવ હોય. અને ખૂણો સમજો, આ તો સ્પેશિયલ કેસમાં એક જ ડાયરેક્શન થઈ તો 0 છે, તો એના માટે શું લખાય? w બરાબર f ઇન્ટુ d. મેક્સિમમ કાર્ય આપ્યું. હવે આગળ સમજીએ. જો આ સ્થિતિ આવી, સ્થાનાંતર આમ થાય છે, બળ ક્યાં લાગે છે? આ ડાયરેક્શનમાં. ખૂણો કેવો થયો? ગુરુકોણ થયો. ગુરુકોણ થયો એટલે તમને ખ્યાલ આવશે કયા ચરણમાં આવશે? બીજામાં જાય. અને બીજામાં મેં તમને કીધું કોસ કેવું છે? નેગેટિવ છે, તો કાર્ય કેવું આવશે? નેગેટિવ હશે. પછી સ્પેશિયલ કેસમાં જો આ જ્યારે સ્થાનાંતર આમ થાય છે, બળ આ ડાયરેક્શન વાળો ક્યારે બને ભાઈ? આવું ક્યારે બને? ઘર્ષણ બળ વખતે. મોટાભાગે અમુક કેસમાં ના બને, પણ ઘર્ષણ બળ વખતે બનતું હોય છે મોટાભાગે, કે બળ આ ડાયરેક્શન વાળું ઘર્ષણ વિરુદ્ધમાં લાગે છે, ખૂણો 180 થાય, કાર્ય કેવું થશે? -fd જેટલું. ઠીક છે. હવે શૂન્ય કાર્ય ક્યારે હોય? તો એક વસ્તુ સમજવા જેવા નાના પોઈન્ટ છે. શૂન્ય કાર્ય ક્યારે હોય છે? તો ફર્સ્ટ ક્યારે હોય? f0 હોય, d0 હોય, અથવા θ90 હોય. બરોબર છે. ચલો, f0 હોય એટલે બળ 0 છે. સમજો આ પદાર્થ છે, અચળ વેગથી ગતિ કરે છે. એક પદાર્થ અચળ વેગથી ગતિ કરીને અહીંથી અહીંયા આવે છે, તો એ દરમિયાન શું થયું? એનું બળ 0 છે, કોઈ અચળ વેગ એટલે
તો એ વખતે કાર્ય કેટલું હશે? 0 હશે. સેકન્ડ કન્ડિશન આપી સ્થાનાંતર 0. દિવાલને ધક્કા મારીએ, બળ લગાડીએ, સ્થાનાંતર નહીં થાય, કાર્ય કેટલું છે? 0 છે. થર્ડ કન્ડિશન θ 90 છે. આ ક્યારે આવે ભાઈ? હા, બોલો બોલો કોઈ. ગુડ. ક્યારે આવે? વર્તુળાકાર ગતિમાં. બેઝિક કોન્સેપ્ટ છે. બીજા બધા થતું હશે બરાબર, પણ આપણા માટે મહત્વનો ટોપિક ક્યાં છે? કે જ્યારે સર્ક્યુલર મોશન થતી હોય તો એ સર્ક્યુલર મોશનમાં તમે લોકો સમજશો સ્થાનાંતર થોડુંક આ દિશામાં હોય છે, પણ જે બળ ક્યાં હોય છે? આ ડાયરેક્શનમાં. તો બે વચ્ચેનો એંગલ કેટલો થયો? 90 થઈ ગયો, અને 90 થશે, આ કાર્ય કેટલું? 0 હશે. યાદ રાખજો, આ સ્થિતિમાં વર્તુળાકાર ગતિમાં કાર્ય કેટલું હોય? 0 હશે. ક્લિયર છો? ઓકે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન આપ્યો છે. ક્વેશ્ચનમાં સમજો અલગ અલગ પોઈન્ટમાં કહ્યું. એક 10 kg નો બ્લોક છે. સમજો 10 kg નો એક બ્લોક છે, ખરબચડા સમતલ પર રાખેલો છે અને 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે. ઘર્ષણાંક છે 0.4. કાર્ય કેટલું? પહેલા તો એક વસ્તુ અલગ અલગ કાર્ય બાહ્ય બળ વડે થતું. જો એક વસ્તુ મહત્વનો પોઈન્ટ કહું છું, અહીંયા એક યાદ રાખવા જેવો પોઈન્ટ છે. તમે લોકો પહેલા કન્ફ્યુઝ હશો કે ભાઈ આપણે કાર્ય એટલે પરિણામી બળ વડે થતું કાર્ય જ આવે. ભાઈ પરિણામી બળનો કોઈ સવાલ નહીં. તમે જે બળ વડે કાર્ય શોધવું હોય શોધી શકો. ધારો કે બાહ્ય બળ વડે શોધવું હોય, ઘર્ષણ બળ વડે શોધવું હોય, જેના વડે કાર્ય શોધવું હોય શોધી શકો. પરિણામી બળથી શોધી શકો. ડિપેન્ડ છે કે તમને કયું માંગ્યું છે. અહીંયા બોલો તમે લોકો કહો ભાઈ આ સ્ટેજ આપી છે, આ સ્થિતિ કઈ છે બરોબર, આ રીતે ગતિ થાય છે. હું તમને એ કહું બધા બળ શોધી કાઢો, અને બધા બળ શોધ્યા પછી એને જો માંગ્યું છે બાહ્ય બળ કેટલું, તો કો લખ્યા છો ભાઈ સ્થાનાંતર કેટલું થાય છે? 5 મીટર. તો બાહ્ય બળ કેટલું બોલો? તો W બરાબર શું લખાય? F × D કર દો. હા, તો F × D આવશે, એટલે 50 ગુણ્યા 5. ઠીક છે. ચલો નેક્સ્ટ હવે બીજું બોલો. ઘર્ષણ વડે થતું કાર્ય. ઘર્ષણ ક્યાં છે ભાઈ? તમારે શોધવું પડશે. હવે તમે લોકો મને કહી દો μmg આવે બરોબર, તો μmg × D, સોરી μmg × D કેટલા થશે? μmg 40 છે ને, અને આ 5 કેટલો થયો? 200. ઠીક છે. લંબ બળ વડે થતું કાર્ય. ગુડ. કેટલું આવે? 0 આવે, કારણ કે થીટા કેટલો થયો? 90 થયો. ખબર પડી કે નહીં? ઓકે. બીજા મારા સેકન્ડમાં ઘર્ષણ વડે કાર્યમાં ભૂલ છે ભાઈ? મને લાગે છે ભૂલ. હા નહીં, જો સમજો હું જે કહું છું એમ. ગુડ. θ 180 તો કેવો આવે? માઇનસ આવે. આવશે કે સમજાવો જી? બરાબર. તો θ 180, તો હું અહીંયા આખું સ્ટેપમાં લખવા જેવું કયું લખું? μmg × D cos 180 માઇનસ 240 હતો ને? કેટલો હતો ભાઈ? એ જે થતો હોય તમે લોકો ચેક કરી લેજો. 40 ગુણ્યા 5 હતો ને સમથિંગ, એટલે 200 જેવો હતો. ઠીક છે. એક મેં રાખ્યું. લંબ બળ વડે કાર્ય કેમ 0 થયું? તો n d cos 90 એટલે કેટલું થાય? 0 થઈ જશે. હવે આવ્યું છે પરિણામી બળ વડે થતું કાર્ય. જો 50 આમ લાગે છે, 40 આમ લાગશે, તો F નેટ કેટલો? F માઇનસ F ઇઝ ઇક્વલ ટુ 10 થશે. હવે એ સ્થિતિમાં તમે લોકો લખી 110 ન્યૂટનનું રિઝલ્ટન્ટ ફોર્સ લાગ્યો, અને રિઝલ્ટન્ટ ફોર્સ વડે થતું કાર્ય. તો W બરાબર W નેટ ઇઝ ઇક્વલ ટુ F નેટ × D. F નેટ 10 ગુણ્યા 5 કેટલો આવે? 50 જૂલ. સમજ આવી કે સમજાવવું છે? બધામાં અલગ અલગ શોધીએ કો. સમજાવવાનો ટાર્ગેટ એટલો જ છે કે ભાઈ તમે લોકો અલગ અલગ ફાઇન્ડ કરી શકો. ક્લિયર છો? નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહ્યું છે 10 kg ના બ્લોકને 1 મીટર ઊંચાઈ સુધી લઈ જઈએ છે. સમજો આ 10 kg નો બ્લોક છે અને ક્યાં સુધી લઈ ગયા? અહીંયા સુધી લઈ ગયા, આ પોઝિશનમાં 1 મીટર ઊંચાઈ સુધી. પહેલા તો એને કીધું છે કરવું પડતું કાર્ય કેટલું? તો એક્સટર્નલ ફોર્સ વડે કરવું પડતું કાર્ય W એક્સટર્નલ, અને સેકન્ડ કહ્યું છે W ગ્રેવિટેશનલ. તો બંનેમાં શું ફરક છે? એક્સટર્નલ ફોર્સ તો આમ લાગતો હશે બરોબર, ગ્રેવિટેશન ક્યાં લાગે? નીચે લાગે. તો એક્સટર્નલ ફોર્સ વડે થતું કાર્ય કેટલું આવે? mgHs થશે. બંને સરખા જ હશે ને? F external is equal to Fg is equal to mg થાય. તો તમે F external ની વાત કરો તો F external × D થયું કે નહીં? F external mg × D થાય. mg કેટલા છે? 100. ડિસ્ટન્સ કેટલું? 1. કેટલો આવ્યો? 100 જૂલ. ઠીક છે. બોલો ગ્રેવિટેશનલ વડે થતું કાર્ય
માઇનસ 100 જૂલ માઇનસ mg ઇન્ટુ ડી માઇનસ 100 જૂલ. ક્લિયર થાય છે? નાના પોઈન્ટ છે પણ ઉપયોગમાં ક્યાં લેવાના, કઈ રીતે લેવાના એનો આઈડિયા રાખી લેજો. નેક્સ્ટ હવે ટોપિકમાં બતાવ્યું છે, મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું ભાઈ, કાર્ય 0 ક્યારે હોય, કાર્ય કઈ કઈ કન્ડિશનમાં. એક તો સર્ક્યુલર મોશનમાં કેવું હોય છે, cos 90 થઈને 0 હોય છે, બરોબર. સેકન્ડ કન્ડિશનમાં ધારો કે આવા લોલકના દોલનો થતા હોય ને, એમાંય તણાબળ વડે થતું કાર્ય કેટલું? 0 થાય. કેમ તણાબળ વડે થતું કાર્ય 0 છે? કારણ કે ખ્યાલ આવી જશે ને? ઓકે, ઠીક છે. હવે આ બેઝિક ક્વેશ્ચનમાં બતાવ્યું છે ભાઈ આની ઉપર 120 ન્યૂટનનો ફોર્સ લાગે છે, 100 મીટર સ્થાનાંતર થાય છે, બરાબર. આ રીતનો બ્લોકના ડાયાગ્રામ બતાવે. F બળ વડે થતું કાર્ય કેટલું? ચલો પેલું F બળ વડે થતું કાર્ય કેટલું? પહેલાનો જવાબ શું આવે? તમારે બીજું કઈ શોધવાનું નથી. બળ કેટલું લાગે છે? 120, સ્થાનાંતર કેટલું થયું? 100. તો એ W બરાબર કયું? F ઇન્ટુ ડી 120 ગુણ્યા 100 જે આવતો હોય જવાબ થઈ ગયો છે. ક્લિયર છો? ફર્સ્ટ નો આન્સર આ થયો. સેકન્ડમાં શું કીધું છે? 100 મીટર દરમિયાન બી પર F વડે લાગતું બળ કેટલું? આ કાર્ય બળ વડે થતું કાર્ય બી પર, આજે આ એ છે આ બી છે, આના વડે આના ઉપર લાગતું બળ, આના વડે આના ઉપર લાગતું બળ કેટલું થશે? એનો મતલબ મારે શું શોધવાનું કીધું છે? હા, સંપર્ક બળ શોધવાનું, લંબ બળ, બરોબર. કેટલું આવે છે? ચાલો ચેક કરી આપો, મને ગણતરી કરી આપો. હવે તો આવડતું હશે ને સંપર્ક બળ, NLM શીખી ગયા છો તો. ઓકે, આવે છે બસ? નહીં ખબર? ખુશી, સંપર્ક બળ શોધતા નહીં આવડતું? તમને મેં કરાવ્યું હતું ને? તો આવું આવું કરશો તો પૂરું થઈ જશે બધું. કેટલું આવે? 200 આવે છે ભાઈ. રાઈટ છો? સ્નેહ આ પૂરું કરશો લે તમે લોકો? એ હું ચલાવું છું, તમે લોકો બધા પૂછ્યું પાછળ માથે પડો છો. તમારું બેટા 200 આવે છે? ઓકે, ઠીક છે. પ્રવેગ કેટલો છે મને એટલું કહેશો? 4 છે. તો હું મારું ત્યાં સુધી 200 આવશે કે 400 આવશે? કેટલું આવે? 200 આવે છે કે 400 આવે છે? તમે લોકો સામાન્ય સમજ નહીં રાખતા. ભાઈ મેં આગળ ચલાયેલું છે આ બધું, તમે આ રીતે ના કરો. જો અહીંયા તમને પેલા પ્રવેગ કેટલો આવ્યો? 120 ભાગ્યા 30 એટલે 4 નો પ્રવેગ છે. હવે હું 10 kg નો બ્લોક ડ્રો કરું તો મને ખબર પડે 10 kg ના બ્લોક પર આના વડે આમ n લાગે છે અને પદાર્થ આમ જાય છે, આભાસી બળ ma થશે 10 a જેટલું. ઠીક છે? તો આ n બરાબર કેટલા આવ્યા? 10a. કેટલું આવે છે? તમે લોકો શોધવાનું શીખજો, નહીં તો હું તમને પહેલા જ કહું છું આગળ જતા બહુ મોટી તકલીફમાં આવી જશો. પછી મને ના કહેતા સરે શીખવાડ્યું નહીં. આ વસ્તુ એક્સેપ્ટેબલ નહીં. હું તમને કહું, જો NLM ચાલ્યું હોય તમે આ બધા નાટક કરો. એ પહેલાથી કહું છું કે આ વસ્તુ હું કોઈ કાળે આ બધું એક્સેપ્ટ કરવા માંગતો નહીં. આગળનું ચેપ્ટર ચાલે છે, અહીંયા તમારી પાછળ મહેનત કરું છું, તમને બધું શોધતા આવડવું જોઈએ. એમ ના કહેતા નહીં શીખવાડેલું. સંપર્ક બળ શોધવાના દાખલા લગભગ 2-3 દિવસ પહેલા લીધેલા છે. ખબર પડી છે? હવે આગળ જતા NLM નો ઉપયોગ આવો, મને કોઈ ઇશ્યુ ના જોઈએ આમાં. એ કેટલો? સોરી 40 થશે ને? મારી ભૂલ છે. 400 ક્યાં લખવામાં ભૂલ છે. ક્લિયર છો? તમે લોકો 200 ક્યાંથી લાયા હતા મને એટલું કહેશો? ઠીક છે? ઓકે, હવે આ એક કામ પૂરું. પછી એને શું કીધું છે જુઓ, 100 મીટરના સ્થાનાંતરે બી પર F વડે લાગતું બી પર આ જે બી પદાર્થ છે ને એના પર આના વડે તો સંપર્ક બળ લાગશે. અને સંપર્ક બળ કેટલું છે? 40 છે. તો સેકન્ડ નો આન્સર કેટલો છે? W બરાબર 40 ગુણ્યા 100.
4000 જૂલ થયો. પછી થર્ડમાં શું કીધું છે? બી અને એ ઉપર સામાન્ય રીતે લાગતું કાર્ય કેટલું? તો આ જ આવશે, બરોબર. તો તારું કે આ દરમિયાન જોઈએ છે સ્થાનાંતર જે બી થાય છે અને એ ઉપર સામાન્ય રીતે લાગતું બળ, તો બી ના કારણે જે એ ઉપરની વાત કરું તો એમાં માઇનસ થઈ જશે. તો કેટલું આવે થર્ડમાં જવાબ? ડબલ્યુ બરાબર -4000 જૂલ. ખબર પડી કે નહીં આના અત્યારે? અને થર્ડમાં કીધું છે બી ને એ ની ગતિ ઉર્જા શોધો. બી ની એની ગતિ ઉર્જા કેટલી આવે? બોલો. પ્રારંભમાં સ્થિર છે, પ્રારંભમાં સ્થિર છે, અંતમાં કોઈ ગતિ પકડશે તો પ્રવેગ શોધી કાઢો તમે. કેટલો આવ્યો? 4 આવ્યો. હા, તો પછી અંતિમ વેગ શોધી આપો મને. ચલો અહીંયા બતાવું છું. બ્લોક આ રીતનો છે. પ્રારંભિક વેગ 0 છે, સ્થાનાંતર થાય છે 100 અને અંતિમ વેગ કેટલો છે મને નહીં ખબર, પણ પ્રવેગ આપ્યો છે 4 નો. તો બોલો વેગનું સૂત્ર કયું? v² = 2ax. યાદ આવે કે નહીં? હા, તો બોલો આમાં v કેટલો આવ્યો? 2a 4 છે અને આ 100 સમથિંગ v² બરાબર આટલું આવ્યું. v² ને એમના એમ રહેવા દો. ગતિ ઉર્જા કેટલી? k બરાબર k1 + k2 અથવા k ઇનિશિયલ + k, અથવા ચલો ગતિ ઉર્જાનો ડિફરન્સ માંગ્યો, a નો b નો માંગ્યો છે ને. ચલો a ના b ના માંગ્યો તો આપણે એક કામ કરી દઈએ, 1/2 બે ભેગા જ ખસે છે ને, બેનો વેગ તો સરખો જ રહેવાનો. તો 1/2 m ટોટલ * v ફાઇનલ સ્ક્વેર. હવે અહીંયા તમે લોકો જોઈ શકો છો 1/2 m ટોટલ કેટલો? 30 થાય, બરોબર. અને v ફાઇનલ કેટલો? આ તમે જો તો 800 થઈ જશે. તો અહીંયા 800 આયા, જે હશે જવાબ આવશે. કેટલો આવે? 12000. કોના જેવો થયો? f નેટ ના વડે લાગતું બળ આવશે. પહેલો જ આપણે શોધ્યો તો. સમજાવું એકવાર દાખલો? ખ્યાલ આવે છે આ કોન્સેપ્ટમાં? નેક્સ્ટ ક્વેશ્ચનમાં કહ્યું છે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ પરનું કાર્ય. કોઈ કહી શકે? કેટલું આવે? 0 આવે. વેગ અચળ, પ્રવેગ 0, f નેટ 0, તો w બરાબર 0 થશે. ઠીક છે. આ સ્ટેપમાં કહ્યું છે પદાર્થ d જેટલું સ્થાનાંતર કરે છે અચળ બળ વડે થતું કાર્ય, અચળ બળ f વડે થતું કાર્ય. શું આવશે બોલો? અચળ વેગ છે ભાઈ, બરાબર છે, પણ f તો લાગે છે કે નહીં? તો એના વડે થતું કાર્ય કીધું છે f d cos θ, બરાબર. f d cos θ, પણ મારે f નો ફોર્મેટ જોઈએ છે, f ના જોઈએ અંદર. ચલો અહીંયા હું બતાવું છું. w બરાબર તમે લોકો કહો છો એ રાઈટ છે, f d cos θ. ઠીક છે, તમે કીધું રાઈટ. મારે f ની વેલ્યુ મુકાવડાવો તો f કેટલો થાય છે? ભાગ પાડો તમને ખબર હોવી જોઈએ આ બધામાં. આ કેટલો છે? ઉપર કેટલો? ઉપર કેટલા છે? n. નીચે mg. આ બાજુ કેટલા? μn. f cos θ = μn = μ mg - f sin θ. ઠીક છે, છૂટો પડી f cos θ પ્લસ μf sin θ આવે = μmg. અધરવાઇઝ તમને સૂત્ર આવડતું હોય લખી શકો. કાલે ખેંચતા વખતનું કયું હતું? યાદ આવે છે કે નહીં? f = μmg નીચે cos θ પ્લસ μ sin θ. ઠીક છે, આ ડેટા અંદર મૂકું. w બરાબર કેટલા આયા? μmg નીચે cos θ પ્લસ μ sin θ * d cos θ. ઠીક છે, cos વડે ભાગી નાખો, નીચે tan θ આવે. પડે સમજ કે નહીં? ચલો આ કન્ડિશન બતાવી છે. m1 આપ્યો, m2 આપ્યો, તો કયું છે? દોરી વડે m2 બ્લોક આ છે ને, એના પર થતું 1 સેકન્ડમાં થતું કાર્ય કેટલું? પહેલા મને એક કામ કરો, પ્રવેગ શોધી આપો. પ્રવેગ કેટલો છે? હા, તો 0.72 - 0.36 × 10
ડિવાઇડેડ બાય 0.72 વત્તા 0.36 જે થતો હોય પ્રવેગ આવી જશે. મને શોધી આપો મોડે કેટલો આવે છે. ટેન્શન m2 નું શોધવું છે. m2 નું ટેન્શન કેટલું આવે ભાઈ? ઉપર જાય g પ્લસ a. m2 કેટલા છે? 0.72, g 10 અને a શોધી કાઢો કેટલો આવે છે? 0.36 રહ્યા અને આ 3 ગુણ્યા 0.36 રહે. હા તો અહીંયા રહેશે 10 ભાગ્યા 3 3.33. શું કરો છો તમે લોકો? સામાન્ય થોડોક તો વિચાર કરો. કેટલા આવે છે? 3.33 અથવા પછી શું કહેવાય? ચલો એક સાઈડ રાખો. આ થાય m2 નું t બરાબર તો 0.72 અહીંયા 10 વત્તા એ કેટલા આયા? 10 ભાગ્યા 3 થયા. આ કેટલા થયા? 40 ભાગ્યા 3. આ કેટલા આવે? 24 72 થાય. તો અહીં પર કેટલા રહ્યા? 0.24 ગુણ્યા 40 કેટલા થાય? 96 થાય કે 9.6 થાય? ગુડ. એક મિનિટ ભાઈ મારી ભૂલ થઈ છે. m2 કેટલા છે? 0.36 છે. ઠીક છે, મારે થોડું લખ. તમે લોકો જુઓ યાર, 0.72 જ છે. આ 0.36 છે તો ટોટલ ચલો એક જ મિનિટ. 0.36 તો કેટલા આયા? 4.8 આયા. હા ઠીક છે. હવે 4.8 ન્યૂટન થયા. આટલું શું લાગ્યું? ટેન્શન લાગ્યું. હવે ટેન્શન આટલું લાગ્યું છે, એણે શું માંગ્યું છે? કાર્ય માંગ્યું છે. મેં ટેન્શન શોધ્યો, એક્સેલરેશન શોધ્યો, પણ મને કાર્ય તો ક્યાં મળશે નહીં. તો કઈ રીતે મળશે? પદાર્થ ઉપર ગયો હશે કેટલા સમયમાં? 1 સેકન્ડ. પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. તો 0 હોય ને 1 સેકન્ડમાં ઉપર જાય તો અહીંયા હું લખું છું કે પ્રારંભિક વેગ 0 છે. એ બરાબર કેટલા? 10 ભાગ્યા 3 આટલા પ્રવેગથી ઉપર જાય છે અને સમય આપ્યો છે 1 સેકન્ડ. તો ડિસ્ટન્સ d કેટલું? d બરાબર કયું સૂત્ર? v0 t0 પ્લસ હાફ at². તો બોલો હાફ a કેટલો? 10 ભાગ્યા 3 અને t કેટલો? 1 નો વર્ગ. કેટલા આયા ભાઈ? 5/3. આટલું શું થયું? સ્થાનાંતર થયું. કોણ લઈ જાય છે ઉપર ભાઈ? ટેન્શન લઈ જાય છે. તો ટેન્શન t ઇન્ટુ ડિસ્ટન્સ d. તો w બરાબર કેટલા આયા? ટેન્શન t ઇન્ટુ ડિસ્ટન્સ d. ટેન્શન કેટલો છે? 4.8 ગુણ્યા 5/3 કેટલા હશે? 16. 1.6 ગુણ્યા 5. હવે આટલો કે સમજાવો છે હજી ક્વેશ્ચન? ક્લિયર છો? કોન્સેપ્ટ સમજો. આ ટાઈપની પેટર્ન આવે. તમે લોકો એમ ના વિચારતા કે આ ટાઈપનું આપણને નહીં આવડતું. વાસ્તવમાં નહીં આવડતું ને એક ફંડામેન્ટલ આઈડિયા સમજો. તમે a and t ફાઇન્ડ કરી લીધો, પછી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કે તો અહીંયાથી અહીંયા જવું છે ને. તો હવે બીજું ધારો કે આનું કાર્ય પૂછે તો m2 નું કેટલું આવે? એનું ટેન્શન ઇન્ટુ ડિસ્ટન્સ આવે. ટેન્શન ડિસ્ટન્સ તો કોમન છે પણ કાર્ય કેવું આવે? માઇનસ હશે. કારણ કે ખબર પડે છે કે નહીં? ઓકે, ક્લિયર છો? ચલો અહીંયા હવે આ ટાઈપની પેટર્ન આપી હોય, હું માનું ત્યાં સુધી બધાને ખ્યાલ આવે. બરોબર છે? કોન્સ્ટન્ટ ફોર્સ છે. w બરાબર કયું આવે? f બાર ડોટ d બાર. ડોટ પ્રોડક્ટ મેં તમને સમજાવી દીધું હતું. 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ 3k કેરેટ ડોટ 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ. ડોટ પ્રોડક્ટમાં બોલો આન્સર કેટલો? 2 ગુણ્યા 3 6 અને માઇનસ 2 અને માઇનસ 3 કેટલો થયો? સોરી 1 થઈ ગયો. ઠીક છે? તો આ રીતે બી કાર્ય એક મેથડ હશે. હું અલગ અલગ મેથડ બતાવતો જાઉં, તમને આવડતી હોય એ ધ્યાન રાખજો, બાકી ખ્યાલ રહેશે. હવે આ કન્ડિશનમાં ફોર્સ કેટલા આપ્યા? 2 બળ આપ્યા છે. F1 આપ્યો છે, F2 આપ્યો. તો શું કરવાનું? રિઝલ્ટન્ટ ફોર્સ લેવાનો. બરોબર? F નેટ. તો F નેટ કેટલો થાય? સદિશમાં F1 વત્તા F2. હું માનું ત્યાં સુધી તમે લોકો ડાયરેક્ટ લખાવો. 2 ને 1 3i કેરેટ પછી 2 ઓછા 1 પ્લસ j કેપ અને 2 ને 1 3k કેપ. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન?
પછી એ પદાર્થ જાય છે ક્યાં R1 થી R2 તો શું કરીશું હવે ભાઈ ડેલ્ટા R શોધીશું એમાં F ને R નેટ ના કરી દેતા R નેટ નો આપણે કોઈ મતલબ નથી એમાં શું કરવાનું છે સ્થાનાંતર શોધવાનો છે તો ડેલ્ટા R ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 બાદ બાકી કરી લો 4 માંથી 6 જાય કે 6 માંથી 4 જાય R2 માઇનસ 6 માંથી 4 જાય એટલે કેટલા રહે 2 I કેપ ઠીક છે 1 માંથી -1 જાય 2 થાય ઠીક છે +2 J કેપ અને પછી 1 માંથી 1 જાય એટલે 0 થઈ જશે આટલું આવી ગયું કાર્યનું તો સીધું સૂત્ર છે F net ડોટ ડેલ્ટા R બાર સીધો જવાબ લો બોલો 2 × 3 6 આઈ ના આવે ને ભાઈ કારણ કે ક્રોસ પ્રોડક્ટમાં કાઢ નાખજો +2 કેટલા આયા 8 જૂલ સમજ આવી છે હવે ક્લિયર ને આ બધામાં ચલો હવે ફરી પાછું એ જ કન્ડિશનમાં હું માનું ત્યાં સુધી વર્ક એટ હોમ આપું છું તમને ક્લિયર થવું જોઈએ બરોબર છે સેમ કન્ડિશન ટ્રાય કરી લેજો હવે કયા બળ આવી ભાઈ અત્યાર સુધી મેં કોની વાત કરી છે અચળ બળની જેટલા મેં આગળ દાખલા બતાવ્યા એ બધા કોના છે અચળ બળના તમે લોકો પહેલા સમજજો એમાં તમને પુલીવાળા એક્ઝામ્પલ આવડવા જોઈએ હવે પછી એમાં કદાચ પુલીનું આકૃતિ બદલી કાઢે અને બે પુલી ભેગી કરીને કરે પણ કોન્સેપ્ટ તો સેમ જ રહેવાનો T × D જ કરવાનું છે ને તમારે બીજું શું કરવાનું છે બરોબર છે એ વખતે mg × D ના કરતા નહીં તો જવાબ ખોટો આવશે ભલે પદાર્થ નીચે લટકતો હોય પણ એ પ્રવેગથી આવે છે g પ્રવેગથી નહીં આવતો અને કોણ લઈ જાય છે એને તણાવ લઈ જાય છે તો એ T × D આવશે ઠીક છે ચલિત બળ વડે થતું કાર્ય છે તો ચલ બળમાં મેં તમને પહેલા કીધું હતું એ કન્ડિશનમાં એનું એક પરિમાણમાં કાર્યનું સૂત્ર કયું આવશે અથવા ચલો દ્વિપરિમાણ હોય ત્રિપરિમાણ ચલ પરિબળનું કાર્ય આવે તો કયું લખાય a થી b f બાર ડોટ ds બાર અથવા ડેલ્ટા r જે લખતા હોય અથવા f d cos થીટા ખ્યાલ આવી જશે આ એક સીધી મેથડ છે હવે યુઝ જોઈએ યુઝમાં સમજીએ કે જો f બાર આપ્યો છે ds બાર આપ્યો છે તો ds ના આપ્યો હોય ને કોઈ જગ્યાએ કયો લઈ લેવાનો dx i કેરેટ વત્તા dy j કેરેટ વત્તા dz k કેરેટ સમજો આપણને f બાર બરાબર આવો આપી દે x i કેરેટ fy j કેરેટ fz k કેરેટ અને d બાર આપ્યો જ નહીં તો કયો લેવાનો dx i કેરેટ dy j કેરેટ પ્લસ dz k કેરેટ અને પછી ઇન્ટિગ્રેશન કરવાનું a થી b નું તો x નું અલગ કરો y નું અલગ કરો અને z નું અલગ કરો પડશે સમજ પ્રેક્ટિકલ ક્વેશ્ચન સમજીએ વધારે ક્લિયર થશે જો આપણને શું આપ્યું છે અહીંથી અહીંયા જાય તો R1 થી R2 આપ્યો R1 થી R2 આપ્યો બળ આટલો આપ્યો છે કાર્ય કેટલું તો શું કરીએ કે પેલો પહેલા R2 - R1 કરવું છે જવાબ આવશે ઇન્ટિગ્રેશન થી જ કરવું પડશે અમારી રીતે ના આવે ને એટલે મેં તમને પૂછ્યું કયું આવશે F ડોટ dr બાર કહી શકીએ આટલું a થી b પછી લખું છું f ની કિંમત બોલો 3x² i કેપ પ્લસ 2y j કેપ ડોટ dr ના બદલે મેં શું કીધું હતું dxi વત્તા dy j યાદ રાખજો આ પેટર્ન હો સ્ટેપ બાય સ્ટેપ દાખલાઓ યાદ રાખવાની જરૂર વધારે નથી કે ગોખવાની જરૂર નથી ફંડામેન્ટલ ને સમજો તો તમને અંદાજ આવશે કે આ પેટર્ન નો આવે તો આ રીતે જ ગણાશે એમાં આસપાસમાં બીજો નાનો મોટો ચેન્જીસ આવશે બોલો કેટલું થયું ભાઈ 3x² * dx થયા પ્લસ 2y * dy થયા થયો આ મેથડ હવે બોલો x ક્યાંથી ક્યાં જાય છે 2 થી 4 જાય છે x જાય છે 2 થી 4 y ક્યાંથી ક્યાં જાય છે 3 થી 6 તો અહીંયા લખીશું 3 થી 6 ઇન્ટિગ્રેશન પૂરું કરો 3 બહાર આવે કેટલા આવે x³/3 2 થી 4 વત્તા 2 બહાર આવશે y²/2 3 થી 6 હું માનું ત્યાં સુધી 3 3 કેન્સલ 2 2 કેન્સલ બરોબર લિમિટ લખી દો તો 4 નો ઘન એટલે કેટલા થશે 64 ઓછા 2 નો ઘન એટલે 8 થયા હું અહીંયા લખું છું 4 નો ઘન ઓછા 2 નો ઘન તમે લોકો ગણતરી કરી શકો છો અહીંયા 6 નો વર્ગ ઓછા 3 નો વર્ગ જે હશે પછી જવાબ આવશે સમજાવું હવે ક્લિયર છો ને કેટલો થાય છે થોડી ગણતરીમાં તો સ્પીડ પકડો કિલો ઓકે ઠીક છે 83
ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે એ સમજો. f બાર આપ્યો છે. આ પેટર્ન થોડીક અલગ પડે છે પાછી. f બાર કોના ફોર્મમાં આપ્યો છે? x ના ફોર્મમાં. ક્યાંથી ક્યાં જવું છે? 0 થી 2 સુધી. કાર્ય કેટલું? સેમ મેથડ. બરાબર છે. ઓકે, જો f x ના ફોર્મમાં આપ્યો હોય તો આ કરવાનું છે. f x ના y ના ફોર્મમાં આપ્યો હોય તો આ કન્ડિશન કરી લઈશું જે આપણે આગળ કરીએ છીએ. કયું? 0 થી 2 f dx. f ની કિંમત બોલો. 0 થી 2 10 વત્તા 0.5x અને dx. આમાં તો કંઈ કરવાનું નહીં, સીધું સંકલન કરો, જવાબ આવશે કેટલો આવે બોલો? 10. અહીંયા x રે લિમિટ કઈ? 0 થી 2 0.5. અહીં શું આવ્યું? x²/2 આવશે ને, અને લિમિટ આવી 0 થી 2. બસ કિંમત મૂકો. કેટલા આવે? 10. અહીંયા 2 રહેશે વત્તા 0.5 એટલે 1/4 થઈ જાય કે નહીં? 1/4 અને 2 નો વર્ગ એટલે 4 4 થયા. એ કેટલા આયા? બોલો, ક્લિયર? ઓકે, ચલો આ ગણી કાઢશો. આનું તો હું માનું ત્યાં સુધી સીધો મોઢે જ આવવો જોઈએ. 1/2 kx². યાદ આવે છે કે નહીં? f બરાબર -kx હતું, પણ આપણે ક્યાં જવાનું છે? x1 થી x2. તો એકવાર ગણી લઈએ, આઈડિયા બી ક્લિયર થઈ જશે. w બરાબર કયું સૂત્ર? f dx. ક્યાં જઈશું? x1 થી x2. બોલો, f ના બદલે kx કર્યો, dx લીધો. x1 થી x2. ફાઇનલ બોલો જવાબ શું આવે? k x²/2. ક્યાં લિમિટ? x1 થી x2. કયું સૂત્ર આવ્યું? 1/2 k x2² - 1/2 k x1². બોલો, સમજ આવી છે? ઓકે, ઠીક ને. હવે આના પરથી બીજો એવો છે, પદાર્થ ક્યાં જાય છે? જો આટલું બળ લાગે છે. કેટલું બળ લાગશે? kx i કેરેટ વત્તા y j કેરેટ. આટલો ફોર્સ લાગે. પદાર્થ ક્યાં જાય? 0 થી 0 થી a0 ઉપર. તો અહીંથી શરૂ કરશે તો a0 અહીંયા આવે, અહીંયા જશે. પછી ક્યાં જશે? અહીંયા લખવામાં ભૂલ છે, 0 એ આવશે કદાચ. પછી ઓકે, ઠીક છે, બરોબર. પછી આગળ જઈને ફરી ક્યાં જશે? એ જશે. આ સ્ટેપ છે, મારી સમજવા ભૂલ છે. અહીંથી આમ થઈને આમ જાય છે. કાર્ય કેટલું? શું કરશો? ગુડ. સ્થાનાંતર શોધો તો એ જવાબ આવી જશે, બરોબર. અધરવાઇઝ સ્થાનાંતર ના શોધો તો સીધું લખો ને. ક્યાંથી શરૂઆત કરી આને? ક્યાં પહોંચ્યો? તો આ લઈ લો ને. બીજું બધું આ માથાકૂટ કરવાની શું જરૂર છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો ધ્યાન રાખજો. હવે તમે લોકો સીધું કાર્યનું સૂત્ર લખી દો. w બરાબર કયું હતું ભાઈ? ઇન્ટિગ્રેટ ઓફ f ઇન્ટુ dx લખું કે સદિશ છે ભાઈ? f બાર ડોટ. યાદ આવે મેથડ? ચલો યાદ કરો ફરી. અહીંયા f ના બદલે કેટલા લખીશ? kx i કેપ વત્તા ky j કેપ. બોલો, dr ના બદલે શું લખું? કેટલા આવશે? બોલો. dx i કેપ વત્તા dy j કેપ. શું બોલો છો તમે લોકો? dx i કેપ વત્તા dy j કેપ. ખબર પડે છે? ચલો કરો તો ઇન્ટિગ્રેશન. શું આવ્યું? kx ઇન્ટુ dx. ઇન્ટિગ્રેશનમાં ફરીથી આનું ઇન્ટિગ્રેશન ky ઇન્ટુ dy. ઠીક છે. ચલો x ની લિમિટ ક્યાં જાય છે? 0 થી a. y ની ક્યાં જાય? 0 થી a. ઠીક છે. તો બસ કિંમત મૂકતા જાઓ. 0 થી a 0 થી a. તો કેટલા આયા? kx²/2 0 થી a વત્તા k x²/2. લિમિટ કઈ આવી? 0 થી a. મૂકો કિંમત. ફાઇનલી જવાબ આવશે ka². ka²/2 વત્તા ka²/2. ટોટલ કેટલો થયો? ક્લિયર છો? હજી વેરિએશન સમજો. દાખલાઓની ગણતરી કઈ રીતે થાય છે એનો આઈડિયા ક્લિયર થતા જાવ. જો આ ગણવાનું કહું તો ગણી એકશો. હવે ટ્રાય કરશો. f સેમ કન્ડિશન ક્યાં જાય છે? 1 થી 2. તો શું કરવાનું મને હિન્ટ કહી દો. તમારે ગણવાનું છે. f બાર ડોટ dr બાર કરવાનું. dr ના બદલે કેટલા લેશો? dx i કેપ વત્તા dy j કેપ. ગણી એકશો. ઠીક, જવા દો ને. ગણી લેજો પણ, કારણ કે પ્રેક્ટિસ માં કામ લાગશે તમને.
નેક્સ્ટ શું આવ્યું છે, એક વસ્તુ સમજવા જેવું છે. ફર્સ્ટ પોઈન્ટ છે, વર્કનો આધાર કોના ઉપર છે? નિર્દેશ ફ્રેમ ઉપર છે. વર્ક કોના ઉપર ડિપેન્ડ કરે છે? નિર્દેશ ફ્રેમ પર ડિપેન્ડ કરે છે. તમે જુઓ એક વસ્તુ અંદર જુઓ, આ વ્યક્તિ કોઈ બેગને પકડીને ઉભો રહ્યો હોય તો એની સાપેક્ષમાં બેગનું સ્થાનાંતર કેટલું? 0. તો કાર્ય 0 થાય એની સાપેક્ષમાં. પણ જમીન ઉપર ઉભેલા વ્યક્તિની સાપેક્ષમાં એનું સ્થાનાંતર થાય છે તો કાર્ય થઈ શકે છે. બરાબર, ડિપેન્ડ છે. એટલે કોના ઉપર ડિપેન્ડ કરે છે? નિર્દેશ ફ્રેમ. બાકી બધું વધારે જોવાની જરૂર નહીં પડે. ચલો હવે વી, ઓકે, પેટર્ન ચેન્જ કરું છું. મેં અત્યાર સુધી જો તમને કયું આપ્યું હતું? fx. તમારે સમજવું હોય તો સમજવા માટે હું તમને કહું છું એ પ્રમાણે, ચલો હું લાસ્ટમાં તમને આઈડિયા આપું છું કઈ રીતે સમજવું પડશે. કઈ વાંધો નહીં, અત્યારે કેલ્ક્યુલેશન લઈએ છીએ. v બરાબર કેટલા આપ્યા છે? a x ની કેટલી ઘાત છે? 1/2. a બરાબર 5 છે તો v બરાબર કેટલા થયા? 5. x ની કેટલી? 3/2 છે ને? ચલો 3/2 છે. તો 0 થી 2 માટે કાર્ય કેટલું? શું કરી શકું? જો અમુક વસ્તુમાં એવું થાય, તમે આનો પ્રવેગ શોધો. ઓકે, જો એ આમ થઈને આમ કાન પકડવાની વાત છે. સીધા જાઓ, w બરાબર ડેલ્ટા k કર દો. યાદ નહીં આવતું? કાર્ય ઉર્જા પ્રમેય. w બરાબર ડેલ્ટા k તો તમારે સીધો જવાબ મળશે. ચલો બોલો, x1 0 હોય શું આવે? v1 કેટલો? 0 થાય. x2 2 લઉં તો v2 કેટલો? 5. 2 ની કેટલી ઘાત? 3/2. આ કેટલા થયા? 8 થયા. તો 2√2 આવે. 2√2 એટલે 10 √2 એટલે 14 જવાબ આવ્યો. કે કન્ફ્યુઝન છે? 14 થઈ ગયો. હવે 14 થયો તો બસ સીધું ગણતરી કરો. w બરાબર ડેલ્ટા k. ડેલ્ટા k એટલે હાફ m v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ક્લિયર છો? હાફ m કેટલા? a1 હાફ જ છે ને, 0.5 આપે છે ને. v2 એટલે 14 નો વર્ગ ઓછા 0. બોલો કેટલો જવાબ આવશે? ગણીએ કો કે સમજાવું છે? પછી તમે લોકો આના માટે એ શોધવા જશો ને તો મેથડ થોડી કોમ્પ્લેક્સ બનશે, ટાઈમ ખાઈ જશે. એટલે તમે પેટર્નને સમજતા જજો ક્યાં ક્યાં કઈ રીતે કાર્ય શોધાય છે. બીજું કાર્યની મેથડ શું કઈ આવે છે? આલેખ પરથી. આલેખ પરથી કાર્ય શોધવાના હોય તો કયો આલેખ આપેલો હોવો જોઈએ? f વર્સિસ x નો. f વર્સિસ x નો આલેખ આપ્યો તો એનું જે ક્ષેત્રફળ શું બતાવે? કાર્ય બતાવશે. કાર્ય બે પ્રકારે હશે. નીચે હોય એ કાર્ય કેવું હશે? નેગેટિવ હશે. ઉપરનું કાર્ય કેવું છે? પોઝિટિવ છે. ક્લિયર છો? તો આ સ્ટેપ આપણને જોવા મળશે. f વર્સિસ x ના આલેખનું ક્ષેત્રફળ એ કાર્ય બતાવી દેશે. ચલો હવે અહીંયા તમને બતાવ્યું છે કે આનું કાર્ય શોધી શકશો. કેટલા માટે? 0 થી 10 સેકન્ડ માટે. ચલો સ્ટેપમાં હું સીધું મોઢે કરાવડાવું છું. 0 થી 10 સેકન્ડ માટે કાર્ય કેટલું? આ ટ્રેપેઝ આ ભાગનું કાર્ય કેટલું? 5 × 10 50 થાય. તો હું અહીંયા લખી દઉં છું. આનું કેટલું થયું ભાઈ? 50 થયું. આનું કેટલું થાય? 25 થશે. આનું થઈ જાય 25. આ કેટલું? -25 થઈ ગયું આપણી પાસે. બોલો, એને કીધું છે 0 થી 10 માં કાર્ય કેટલું? 75. 10 થી 15 માં -25 અને 0 થી 15 માં 50. ગણી 100 હવે. ચલો હવે આ સ્ટેપ આપ્યું છે. અહીંયા તમને કીધું 10 kg નો પદાર્થ છે. f બરાબર કયું લાગે છે? 10t. f શેના ફોર્મમાં આપ્યું? t ના ફોર્મમાં આપ્યું. હવે તમને આઈડિયા આવે છે? અલગ અલગ રીતે આવે છે f. f t ના ફોર્મમાં આવે, f x ના ફોર્મમાં આવે, f કોઈ વાર v ના ફોર્મમાં કાપી દીધું હોય. હવે આ બધા માટે તમને આઈડિયા હોવો જોઈએ. બસ પછી ચેપ્ટર ચાલુ થઈ જશે કે શું આવે તો શું કરી શકું. તો એ બધું કઈ રીતે ખબર પડે ખબર છે? એક નોટની અંદર ફર્સ્ટ પેજમાં એક શોર્ટમાં લખેલું હોવું જોઈએ કે f જો x ના ફોર્મમાં આવે તો મારે કયું સૂત્રનો યુઝ કરી શકું, f જો t ના ફોર્મમાં આવે તો કયું સૂત્રનો યુઝ કરી શકું. તો તમારી સ્પીડ પકડાશે. બરોબર છે? તો એની જ આપણે શું કહેવાય કે જે સ્ટુડન્ટ આ રીતે ઇઝી વેમાં લઈ જાય છે એને કોન્સેપ્ટ વિચારવાનો ટાઈમ નહીં જાય. ખબર પડી જ જશે કારણ કે 5-6 વાર પ્રેક્ટિસ થયેલી હશે અને આઈડિયા હશે. તો બોલો, f t ના ફોર્મમાં આપ્યું હોય તો કાર્ય કેટલું 2 સેકન્ડમાં થતું? વેગમાન કરશો કાર્ય નહીં મળે. ચલ f બરાબર ડેલ્ટા p બાય ડેલ્ટા t. તને ડેલ્ટા v મળી જશે અને એ મળી ગયો. પણ આપણે જોવો છે શું? બોલ વાંધો નહીં, તમને જે આઈડિયા હોય મને કહો. હા,
એફ નો પ્રોબ્લેમ રહેશે. હું માનું ત્યાં સુધી એક કામ કરો, એ ઉપરથી v શોધો અને v પરથી w બરાબર ડેલ્ટા કે કરો. કયું સ્ટેપ? જો એફ ટી ના ફોર્મમાં આપ્યું છે. જો આના એક જ પેટર્ન પકડો, તમે બીજી કદાચ હશે પણ આપણે એમાં બહુ નહીં જવું, આ સારી છે પેટર્ન. એફ પ્રપોઝનલ ટુ કયું આપ્યું છે? ટી આપ્યો છે. તો હું એક કામ કરું, એફ ના ઉપરથી એ શોધી કાઢું, એફ બાય એમ, અને એ બરાબર કેટલા? અથવા એક કામ કરું, v બરાબર ઇન્ટિગ્રેટ ઓફ a dt આવે, બરોબર છે. હવે આ કરી લો, મને v મળી જાય. v મળશે પછી હું એક કામ કરીશ, કેટલા સેકન્ડમાં? 2 સેકન્ડ. પ્રથમ 2 સેકન્ડ હશે તો t1 0 લઈશ તો બોલો v1 આવે. t2 જે આપ્યો એ લઈશ તો v2 આવશે. પછી શું કરીશ? ખબર પડી ગઈ છે મેથડ? આ રીતે લખેલું હોવું જોઈએ તમને. એક નોટમાં જેટલા બી કાર્ય અલગ અલગ વેમાં થાય છે ને એનો એક આઈડિયા હોવો જોઈએ, તો હું માનું ત્યાં સુધી તમને સ્પીડ પકડાય. નહીં તો બધું ભેગું થતું રહે, વિચારતા જ રહીએ. એક નોટમાં લખેલું રાખજો. ચલો આનો સ્પીડમાં આઈડિયા બોલો. તો તમે લોકોને ખબર પડી ગઈ. તો એ કેટલો આવ્યો બોલો? 10 ભાગ્યા 10 કરી દઉં. ટી આવે કે નહીં? બરોબર, એ ટી આવ્યો. તો બોલો v બરાબર કયું? ઇન્ટિગ્રેટ ઓફ a dt. તો ઇન્ટિગ્રેટ ઓફ a ના બદલે t ઇન્ટુ dt કેટલો થયો? t સ્ક્વેર બાય 2. તો v બરાબર t સ્ક્વેર બાય 2 થયા ને, તો t1 0 છે તો v1 કેટલો? 0. t2 કેટલા છે? 2 સેકન્ડ. તો v2 કેટલા? t સ્ક્વેર બાય 2. 2 જ આવે કે નહીં? તો પછી ગતિ ઉર્જા w બરાબર ડેલ્ટા k હાફ m v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. તો હાફ m કેટલા છે? 10 છે. v2 એટલે 2 નો વર્ગ ઓછા 0. કેટલા થયા ભાઈ? 20 થયા. બોલો સ્પીડ થશે પછી? ક્લિયર ને? હવે કાર્યનો એક પોઈન્ટ પૂરો. આઈ થિંક ઉર્જા આવે છે. તો તમે લોકો આ જે પેરેગ્રાફ બને છે એમાં મને લખાવશો કે 2 મિનિટ આપણે જોઈએ છીએ, કાર્યનો એક પોઈન્ટ પૂરો કરી ઉર્જા સમજીએ એના પહેલા થોડોક આઈડિયા લઈએ છીએ. કેટલાના કાર્ય જોયા હતા પહેલા કોન્સ્ટન્ટ ફોર્સ માટે? તો એના પોઈન્ટ્સ નોટ કરજો કે આમાં આ રીતે આવે છે કે ભાઈ એ હું લખી આપું, કરી શકશો ને એક નોટમાં, બરોબર? સેકન્ડ કયો લેશો? f પ્રપોઝનલ ટુ કયું વિધેય હશે? x હોય અથવા t નું હોય. તો આમાં પહેલા અલગ અલગ આવશે. પહેલા f x ના ફોર્મેટમાં આપ્યો હોય તો એક જો એમાં એક થશે f પ્રપોઝનલ ટુ x હોય, f પ્રપોઝનલ ટુ xy હોય. યાદ આવે છે ને? xi કેરેટ પ્લસ yj કેરેટ. તો આરે શું કરવાનું? અને f પ્રપોઝનલ ટુ t હોય ત્યારે શું કરીશ? v પ્રપોઝનલ ટુ x હોય ત્યારે શું કરીશ? v પ્રપોઝનલ ટુ t હોય ત્યારે શું કરવાનું? થયા બધા કાર્યના સૂત્ર. તો ફંડામેન્ટલ સમજી લો. ચલો મને કહો, f પ્રપોઝનલ ટુ x હોય તો શું કરવું? ઇન્ટિગ્રેટ ઓફ f dx. યાદ આવે છે? ઇન્ટિગ્રેટ ઓફ f dx. બોલો xy હોય તો શું કરતો હતો? f dr ના બદલે કેટલો લેતો હતો? dxi કેરેટ વત્તા dyj કેરેટ. f પ્રપોઝનલ ટુ t હોય શું કરવાનું? એ શોધવાનું. એ ઉપરથી v શોધવું અને v પરથી w બરાબર ડેલ્ટા k. ક્લિયર? આ સ્ટેપ હતી. v પ્રપોઝનલ ટુ x હોય તો x1 જે આવતો હોય તો એના પરથી v1 લઉં, x2 આપતો હોય તો v2 લઉં. હવે કે નહીં આ બધું? અને પછી w બરાબર ડેલ્ટા k. t બાય સેમ હશે, ક્યાંક બીજો રહી ગયો હોય જોઈ લેજો. આવી રીતે બનાવેલું હોવું જોઈએ પરફેક્ટ વેમાં, તો દાખલાઓ સહેલા થઈ જશે. ચલો હવે ઉર્જામાં જઈએ છીએ. ઉર્જામાં શું આવશે? ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા છે. આપણે શેના કેટલી ઉર્જાઓ વિશે જોવાનું ભાઈ? 3. કઈ કઈ? ગતિ ઉર્જા, પછી સ્થિતિ ઉર્જામાં 2 પ્રકાર, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, સ્થિતિસ્થાપકીય, બરોબર? અને થર્ડ યાંત્રિક ઉર્જા, કુલ ઉર્જા જેને કહીએ છીએ. ઠીક છે? આ 3 વિશે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા પહેલા આ બધું નાટક કરેલું છે mc² ને, એનું કોઈ જરૂર હું નહીં લાગતો પડતું હોય, બધું ખ્યાલ જ હોય આપણને. 12માં ઓલરેડી ભણી ગયા છીએ એટલે એ બધું જવા દો, એનું છોડો. ચલો એ આપણા 3ની વાત કરવાની છે જે ઓલરેડી જોયું છે ને. આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને ખબર છે. કયો છે? અથવા શું લખાય? ડેલ્ટા k પ્લસ ડેલ્ટા u બરાબર કેટલો થાય? 0 થશે. બીજા શબ્દોમાં હું તમને લખાઈ દઉં તો ડેલ્ટા k બરાબર કેટલા થયા? માઇનસ ડેલ્ટા u બરાબર કેટલા થશે? w. તો આ રિલેશન થઈ ગયું.
W બરાબર ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય માઇનસ ડેલ્ટા આ ત્રણે ત્રણ યાદ હોવા જોઈએ આગળ જતા ઉપયોગમાં બનશે પણ આપણને આવડવા જોવા ખબર પડશે અને એના સિવાય W ના બદલે હું F ડેલ્ટા X લખું તો મારે F નું સૂત્ર આવે આવે કે નહીં રિલેશન સમજતા જજો આ પેટર્ન આટલું તો યાદ રાખી લેજો કયા કયા પોઈન્ટ પરથી E બરાબર K પ્લસ U તો ડેલ્ટા U પ્લસ ડેલ્ટા K બરાબર 0 થાય અને આના પરથી આ લખી દીધું કાર્ય ઊર્જા પ્રમેય પરથી અને F બરાબર માઇનસ du બાય dx ચલો હવે ગતિ ઊર્જાની વાત કરું છું અદિશ રાશિ છે ગતિ ઊર્જાની ખાસિયત કઈ ભાઈ મહત્વની ખાસિયત કેટલાની યાદ છે મહત્વની બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે ગતિ ઊર્જા ક્યારે ઋણ ના હોય બરોબર છે એક પહેલી જ કન્ડિશન જે ઓલવેઝ યાદ હોવી જોઈએ ગતિ ઊર્જા ક્યારે ઋણ ના હોય તમે લોકોએ લખ્યું છે ના લખ્યું હોય તો લખી દેજો ઓકે બાકી બધું ખ્યાલ આવે ગતિ ઊર્જાના કેટલા સૂત્રો છે બોલો હાફ mv સ્ક્વેર બીજું ગુડ p સ્ક્વેર અપોન 2m અને બીજું હાફ pv બનાવો જો mv ના બદલે p કરી દો થઈ ગયું હાફ pv ત્રણ સૂત્ર છે હાફ mv સ્ક્વેર p સ્ક્વેર બાય 2m અથવા હાફ pv યાદ રહી જશે ઠીક છે હવે ચલો ગ્રાફ જોઈએ અલગ અલગ પોઈન્ટ પર જો બાકી બધા રિલેશન હું માનું ત્યાં સુધી બનાવી શકો એમાં કોઈ ફરક નહીં પડતો આ બધા સૂત્રો ઠીક છે ઓકે અહીંયા એક નાના મોટા કોન્સેપ્ટ આપ્યા હોય તો એ જોઈ લઈએ કદાચ આમાં કોઈ કોન્સેપ્ટ નથી અહીંયા કોન્સેપ્ટ છે જો એક વસ્તુ સમજો ગતિ ઊર્જા સંદર્ભ પર આધાર રાખે મેં તમને કીધું કાર્ય આધાર રાખે છે ને કાર્ય તો એ પણ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખશે બરોબર એટલે બાકી કઈ એમાં બીજું વધારે એવું લખતું નથી મને એમાં જોવાનું એટલે રહેવા દેજો તમારે જે લખવાનું હોય એટલું જ લખજો બહુ આમાં આપ્યું છે એમ બધું લાંબુ ના કરતા બોલો કે હવે તમને લોકોને ખ્યાલ છે સૂત્ર તો k બરાબર p સ્ક્વેર હું અહીંયા તમને કહેતો જઉં છું એ પ્રમાણે જુઓ આ બધા ગ્રાફનો અંદાજ છે ભાઈ યાદ આવે છે રિવિઝન માટે મેં મૂક્યા છે y ચલે છે x નો સીધો આવશે y ચલે છે 1/x y ચલે છે x સ્ક્વેર આમાં તો બસ પછી જે શું બોલો k ચલે છે p સ્ક્વેર નો કેવો આવે છેલ્લો આવશે બરોબર અને p ચલે છે રૂટ k નો નહીં કેટલો ગુડ ગુડ કેવો આવે આમ આવશે યાદ આવે છે ભૂલી ગયા બધા x અક્ષ ઉપર હતું y ચલે છે x હતું ને તો y ચલે છે રૂટ x ક્લિયર હવે ઓકે બોલો હવે તમે k ચલે છે p સ્ક્વેર નો આમ થયો હવે આ k ચલે છે p નો આપ્યો છે ત્યારે આમ દોર્યો પણ k વર્સિસ p સ્ક્વેર આપ્યો હોય તો એ તો સમપ્રમાણમાં થઈ જાય સ્ટ્રેટ લાઈન આવે આવશે ને આઈડિયા ખબર પડે છે ઠીક છે હવે k ચલે છે v સ્ક્વેર તો k બરાબર હાફ mv સ્ક્વેર છે ને તો સીધું આવશે અને k વર્સિસ v નો k બરાબર હાફ mv સ્ક્વેર આવે છે આઈડિયા કે કન્ફ્યુઝ થવાય છે આમાં ગ્રાફ નેચરમાં સમજજો રૂટ k વર્સિસ p નો તો પહેલા બેનું રિલેશન કેમ આવું સીધું જ આપ્યું છે કેવું થશે k બરાબર કેટલા p સ્ક્વેર અપોન 2m ઠીક છે તો હું અહીંયા રૂટ k કરું છું રૂટ k પ્રપોઝનલ ટુ કેટલા રૂટ k પ્રપોઝનલ ટુ p થયા છે બરોબર હવે તમે એક વસ્તુ સમજો કે આનો ગ્રેચર કેમ આવો લીધો છે હું આને આમ લખી શકું જો સમજો રૂટ k પ્રપોઝનલ ટુ 1/1 લખાયો તો આ 1/ મારો જે ગ્રાફ છે ને આવ્યો છે રૂટ k વર્સિસ કોનો છે 1/p હું આને y લઉં થયો કે નહીં આવો એટલા માટે એનો ગ્રાફનો વિચાર આવો આપ્યો છે પડી જાય સમજ કે સમજાવું હજી આગળના ગ્રાફમાં કોઈ કન્ફ્યુઝન ગ્રાફ તો મેં ઓલરેડી લીધા છે તમને લોકોને આઈડિયા હશે જ પર્સન્ટેજ ફેરફાર પ્રતિશત ફેરફાર અહીંયા લઈ લઉં છું પછી આગળ જતા એના રિપીટ થતો જશે 5% થી ઓછો હોય ત્રુટિનો ઉપયોગ કરવાનો 5% થી ઓછો હોય એનો ઉપયોગ કરીએ છીએ ત્રુટિના પ્રોબ્લેમ્સનો યુઝ કરીશું જેમ કે અહીંયા તમને બતાવ્યો છે અથવા હું તમને સીધા સ્ટેપમાં લખી દઉં છું k બરાબર કેટલા
હાફ mv સ્ક્વેર, તો બોલો dk અપોન k ઇઝ ઇક્વલ ટુ 2 dv અપોન v લખવાનું, બરાબર. અથવા k બરાબર p સ્ક્વેર બાય 2m. શું લખી શકું ભાઈ? dk અપોન k ઇઝ ઇક્વલ ટુ 2 dp અપોન p લખાય. પર્સન્ટેજમાં શોધવું હોય ગુણ્યા 100 કરી દેવાના, સીધો જવાબ આવશે. ચલો અહીંયા તમારા સામે ક્વેશ્ચનમાં બતાવ્યું છે વેગમાનમાં 2% નો વધારો થાય, ગતિ ઉર્જાનો કેટલો? વેગમાનમાં કેટલા ટકાનો છે? 2% નો 5% થી ઓછા થયા ને પહેલા જોવાનું. તો k બરાબર કયું સૂત્ર? p સ્ક્વેર બાય 2m. બોલો dk અપોન k બરાબર કેટલા લખીએ? k 2 dp અપોન p ગુણ્યા 100 એટલે 2 into 2 કેટલા આવી ગયા? 4%. મેથડ આવડશે ને? ફક્ત લખું છું, બાકીની કેલ્ક્યુલેશન તમે લોકો સમજી શકો. હવે આમાં મોઢે કહો 3%. k બરાબર કયું સૂત્ર? ફક્ત કેટલા આવે? 6% આવે. યાદ આવે કે ભાઈ મેથડ સમજાવું? 6% આવશે. અહીંયા બોલી શકો છો ગતિ ઉર્જામાં 3% નો વેગ થાય છે, વેગમાનમાં કેટલો? k બરાબર કેટલા? k પ્રપોઝનલ ટુ કેટલા છે? p સ્ક્વેર. તો p પ્રપોઝનલ ટુ કેટલા? રૂટ k. તો ડેલ્ટા p બાય p અથવા લખો dp અપોન t, dp અપોન p ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 1/2 કેટલા થાય? યાદ આવે છે? ત્રુટિ આગળ આવતી હતી, 1/2 આવશે. તો ગુણ્યા 100 કરી દો. કેટલો થયો ભાઈ? આવડે હવે? પ્રતિશત 5% થી મોટો હોય શું કરશો? ઓકે બરાબર. તમને લોકોને કદાચ જો બીજી રીતે તમે સમજ્યા હોય તો તમને યાદ હોય તો હું માનું ત્યાં સુધી આ સ્ટેપ યાદ રાખી લેજો. તમારા માટે ઓલ ઓવર વધારો ઘટાડો બધું જ ખ્યાલ આવી જશે. જો સમજો યાદ રાખજો y પ્રપોઝનલ ટુ x ની n ઘાત હોય, y પ્રપોઝનલ ટુ x ની n ઘાત, x માં કોઈ પર્સન્ટેજમાં વધારો થતો હોય તો આપણે જ્યારે y ના પર્સન્ટેજમાં વધારો ફાઇન્ડ કરવો હોય તો ડેલ્ટા y બાય y ઇન્ટુ 100 આ આપણે ફાઇન્ડ કરવો છે પ્રતિશતમાં. તો શું કરીશું? 1 પ્લસ ઓર માઇનસ પર્સન્ટેજમાં, ઓકે 1 પ્લસ ઓર માઇનસ પર્સન્ટેજ કોના પણ? x ના ગુણાકારમાં ના લેતા હો અહીંયા, ને x ડિવાઇડેડ બાય 100 શેમાં છે? આ ટકામાં છે. ઇન્ટુ -1 ગુણ્યા કેટલા આયા? 100 ઘાત. હું માનું ત્યાં સુધી આ સૂત્રમાં બધું આવી જશે. વધારો થતો હોય પ્લસ કરવાનું, ઘટાડો થતો હોય શું કરશો? માઇનસ કરજો. x ના પર્સન્ટેજ લખો, સીધો જવાબ આવશે. બરોબર. આ વ્યાપક સૂત્ર હું એટલા માટે કહું છું કે જ્યારે ઘટાડો થતો હોય કંઈક નવું લાવશો પછી, અને વધારો થતો હોય તો કંઈક અલગ આવશે. બેટર ધેન ઇટ. સમજી લો આટલું. કયું થયું? 1 પ્લસ ઓર માઇનસ x ના પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 100 રેઝ ટુ n -1 ગુણ્યા 100 છે. ચલો હવે આઈડિયા આપો. અહીંયા કેટલા ટકાનો વધારો કર્યો ગતિ ઉર્જામાં? 21%. વેગમાનમાં કેટલું? તો પેલા સૂત્રનું રિલેશન બતાવો મને. કયું લખું? k બરાબર p સ્ક્વેર બાય 2m. મારે શેમાં વધારો થયો છે ભાઈ? ગતિ ઉર્જામાં. તો શું કરવું પડે? અને શોધવું છે વેગમાન, તો વેગમાનને સબ્જેક્ટ બનાવવો પડે. p પ્રપોઝનલ ટુ રૂટ k. અધરવાઇઝ શું કરું? k ની 1/2 ઘાત. બોલો હવે થયું y ચલે છે x ની n ઘાત, તો n 1/2 થઈ ગયા અને k ના પર્સન્ટેજ કેટલા આપ્યા છે? 21 છે. વધારો થાય છે ઘટાડો એ જોઈ લેવાનું. તો બોલો ડેલ્ટા p બાય p ઇન્ટુ 100 સૂત્ર લખાવશો. 1 વધારો થયો તો પ્લસ કરું, 21 ભાગ્યા કેટલા કર્યા? 100 એની n ઘાત એટલે 1/2 -1 ગુણ્યા 100 તો આ કેટલા થયા? 1.21. એનું રૂટ લઉં એટલે 1.1 થાય. 1.1 એ છે 0.1 થશે અને 0.1 ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 10%. ખબર પડી છે હવે? તો આ રીતે યુઝ કરીને તમે લોકો સીધું લઈ શકશો. ચલો અહીંયા બોલો રેખીય વેગમાનમાં 10% નો વધારો થાય, ગતિ ઉર્જામાં હમણાં આવ્યો 21% નો થાય. 21% નો થશે કે નહીં થાય? કે ગણાવડાવું? ચલો અહીંયા બોલો વેગમાનમાં 50% નો વધારો, ગતિ ઉર્જામાં કેટલો?
વેગમાનમાં 50%, ડેલ્ટા k બાય k, પેલા k ચલે છે p સ્ક્વેર, y ચલે છે x સ્ક્વેર, યાદ આવે છે, ગુણ્યા 100 શોધવો છે. શું આવે? 1 વધારો થયો ઘટાડો? વધારો. કેટલા છે? 50 ભાગ્યા કેટલા કર્યા? 100. એનો શું થશે? સ્ક્વેર. -1 ઇન્ટુ 100. આ કેટલા થયા? 1.5 થયા. 1.5 નો સ્ક્વેર 2.25 -1 ગુણ્યા 100. કેટલા ટકા આયા? બોલો, ખબર પડી છે? હવે બે ઇક્વેશન યાદ રાખજો. આ ગમે તે માટે કામ લાગશે. આગળ જતા શેમાં ઉપયોગ આવશે? પાવરમાં થશે, પછી કોઈ બીજી અલગ અલગ જગ્યાએ થતા જશે. મને તો અમુક યાદ નથી, પણ તમે લોકોને અંદાજ હશે, ક્યાંક ના ક્યાંક જોતા હશો પ્રતિશત વધારા ઘટાડાના. ચલો અહીંયા મને કહી દો, હવે તમે લોકો ઘટાડાનો ગણિતમાં જવાબ આપશો? હું માનું ત્યાં સુધી મોઢે આવડે. 1 પ્લસ લખું માઇનસ? અચ્છા, ગતિ ઉર્જામાં છે ને, તો કયું સૂત્ર આવશે? શેમાં આપ્યો છે? પી ચલે છે રૂટ કે. પી ચલે છે રૂટ કે. ચલો હવે તમે લોકો ગણી ગયો છો કે ની કેટલી ઘાત? y ચલે છે x ની. ગણી કાઢો. ઘટાડો થાય એટલે માઇનસ આવે. ઠીક છે. 40 આવશે કે 50 આવે છે? 40. ઠીક છે. 0.36 થયો. 0.6 અને પછી 1 માંથી બાદ થશે એટલે 0.4 થશે. 0.4 ગુણ્યા 100 40%. ખબર પડી જશે હવે? ઠીક ભાઈ. હવે આ કયું આવ્યું છે? કાર્ય ઉર્જા પ્રમેય. હું માનું ત્યાં સુધી કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા k થી તો યુઝ કરો છો તમે લોકો, બરાબર છે. પણ એક વસ્તુ સમજો, કાર્ય ઉર્જા પ્રમેય ક્યારે યુઝ થાય? સંરક્ષી બળમાં યુઝ થાય, બરાબર છે. જે આ સંરક્ષી બળ ઘર્ષણ જેવા લાગતા હોય, કાર્ય ઉર્જા પ્રમેય યુઝ કરવું વસ્તુ સેટ નહીં થાય. પણ છતાં હું માનું ત્યાં સુધી સમટાઈમ યુઝ કરીએ છીએ એ બળને એડ કરીને. તો આનું ઓરિજિનલ ઇક્વેશન જોવા જાઓ તો W બરાબર W નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું? k ફાઇનલ માઇનસ k ઇનિશિયલ. ઘણીવાર આને ઈઝી યુઝ કરવા માટે હું થોડુંક અલગથી લખી દઉં છું. તો k ઇનિશિયલ પ્લસ ઓર માઇનસ W ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર? k ફાઇનલ. સ્પીડમાં યુઝ કરવા માટે આ લખું છું. તો તમે લોકો યાદ રાખજો કયું રિલેશન લખ્યું. આ થયું ને, k ફાઇનલ માઇનસ k ઇનિશિયલ. આ તરફ લાવું તો k ઇનિશિયલ આમ રહેશે. k ઇનિશિયલ પ્લસ ઓર માઇનસ W બરાબર k ફાઇનલ. પડે સમજ કે સમજાવવું છે? છે કોઈ બીજું એને? ઓકે, ક્લિયર ભાઈ? હવે અહીંયા તમે લોકો જો આમાં કયું છે, તમે લોકો થોડું સમજશો, હું માનું ત્યાં સુધી આનો આઈડિયા ક્લિયર થશે. અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું છે બધું જ આઈડિયા હશે. ફક્ત ધ્યાન આપો કયા કયા પોઈન્ટ પર કઈ રીતે ફાઇન્ડ કર્યું છે. તમારા લોકોને પ્રોબ્લેમ નથી ને 10 મિનિટ 15 મિનિટનો? બરોબર. ઓકે, તો કારણ કે આમાં આગળ દાદા લેટ છોડે છે તો મારે થોડો ટાઈમ મુજબ એડજસ્ટ કરવું પડશે. બોલો, આ 0.5 kg નો દડો છે, 14ના વેગથી ઉપર ફેંક્યો છે. અહીંથી જાય છે, 14ના વેગથી ઉપર જાય છે. કેટલાની ઊંચાઈ પ્રાપ્ત કરે છે? 8 મીટરની. ઉપર તરફ જતો હોય તો દરમિયાન હવાના અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું? શું આવશે ભાઈ? જો હું આનો આમ લખું સૂત્ર કે ઇનિશિયલ, ઠીક છે. બોલો, પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી? હાફ m u સ્ક્વેર. તો હાફ m કેટલા છે? 0.5 અને u કેટલા? 14 નો વર્ગ, બરાબર છે. પછી એક વસ્તુ જોવાની, આમાં કેટલા બળ લાગે છે? બળ કેટલા લાગે છે એ જુઓ. એક નીચે mg લાગે ને એક હવાનું અવરોધક બળ f લાગે છે, બરોબર. હવે mg વડે જે કાર્ય થાય છે એને સમજો.
તો mg વડે કાર્ય પ્લસ છે કે માઇનસ છે? માઇનસ છે ને, કારણ કે mg લાગે છે નીચે, આપણે જઈએ છીએ ઉપર. તો શું કરીએ કહું? માઇનસ, અથવા હું ચલો એક પહેલું સ્ટેપ જ લખું છું, પછી લખું. પહેલું પ્રારંભિક ઉર્જા કઈ? હાફ એમ યુ સ્ક્વેર, પછી mg ઇન્ટુ h આવ્યું, બરોબર. પ્લસ કોણે કાર્ય કર્યું ભાઈ? અવરોધક બળે કાર્ય કર્યું, એ આવ્યું ને. પછી ફાઇનલ ગતિ ઉર્જા 0 છે, તો સીધો જવાબ આવી ગયો, બરોબર. તમે પેલામાં ગણવા જાઓ, ના કરો, એના કરતા હું માનું ત્યાં સુધી કાર્ય ઉર્જા પ્રમેયથી દાખલાઓ સીધા બની જાય છે. જો પહેલા મેં શું કર્યું? હાફ એમ યુ સ્ક્વેર એટલે પ્રારંભિક ગતિ ઉર્જા, mg નીચે લાગે છે, જાય છે ઉપર, એટલે મને ખબર પડી કાર્ય માઇનસ છે, તો માઇનસ mgh પ્લસ wr બરાબર 0. ફાઇનલ ચેક કરી લો કેટલો આવશે wr. અઠ્ઠાણું થાય ને, એક લગભગ 98 થાય છે, એટલે 196 ભાગ્યા 4 થાય છે ને, તો 48 થશે. 48 ઓછા mgh, 5 અને 8 પંચું 40, 40 તેમ માઇનસ 8 આવે, માઇનસ 9 આવશે. ઠીક છે, એ જે થતો હોય, જવાબ આવી ગયો, માઇનસ આવ્યો ને, બસ એ જ મહત્વનું છે. હવે અહીંયા તમને કહ્યું છે, જો આમાં 10 ન્યૂટનનું બળ લગાડ્યું છે, 2 સેકન્ડ લાગુ પાડ્યો છે, 2 સેકન્ડ લાગુ પાડી અને કહ્યું 10 kg પર 3 સેકન્ડ માટે આ બળ આપવામાં આવે છે. ઓકે, એક મિનિટ ભાઈ, આકૃતિ મુજબ 10 ન્યૂટનનું બળ 2 સેકન્ડ લાગુ પાડવામાં આવે છે. 10 kg પર બે અલગ કન્ડિશન છે. ઓકે, આની કઈ રકમમાં માઇનર છે, એરર જવા દો, એને છોડો, કારણ કે આપણે એમાં ટાઈમ બગાડીશું, મતલબ નહીં. અહીંયા શું કીધું છે? 10 ગ્રામની એક ગોળી છે, 900 ના વેગથી છૂટે છે, 1 મીટર દિવાલમાંથી, જાડી દિવાલમાંથી પસાર થાય છે, અંતમાં એનો વેગ થાય છે 100 મીટર. તો આ દિવાલની જે કાદવની દિવાલ છે એમાંથી અવરોધક બળ વડે થતું કાર્ય. કન્ડિશન શું કીધી જુઓ, અહીંથી આ ગોળી આવે છે, કેટલા વેગથી આવે છે ભાઈ? v1 વેગથી આવે છે. અહીંયા જાય છે, અહીંથી પસાર થઈ, અને અહીંયા એનો વેગ કેટલો થઈ જાય છે? v2 થઈ જાય છે. તો આ અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું કહીશ? હા, કાર્ય ઉર્જા પ્રમેયથી જલ્દી આવશે. કયું લખું બોલો? કે ઇનિશિયલ પ્લસ ઓર માઇનસ w અવરોધક બળ વડે થતું કાર્ય બરાબર કે ફાઇનલ. કે ઇનિશિયલ કેટલું? એમ v1 સ્ક્વેર પ્લસ અવરોધક બળનું કાર્ય બરાબર કે ફાઇનલ હાફ એમ v2 સ્ક્વેર. આવી ગયો જવાબ? કરશો તો ચાલશે, પણ હું આની આદત કેમ પડાવું ખબર છે? હમણાં બીજા 5 બળ આપશે ને અવરોધક બળો, તો પછી આ જ કરવું પડશે. પેલામાં તમે લોકો કન્ફ્યુઝ જ રહેશો. ખ્યાલ આવે છે? એટલે તમે લોકો બેટર છે આની આદત પાડો અત્યારથી. ક્લિયર છો કે ગણાવડાવું? ઓકે, હવે અહીંયા તમે લોકો ગણી શકો. s બરાબર t²/4 છે, કોઈ સ્થાનાંતર આપ્યું છે x બરાબર, તો પહેલી સેકન્ડમાં કાર્ય કેટલું? હવે આ તો આપણે ઓલરેડી આગળ મૂકવાનું હતું, મારે ક્યાં મૂકવાનો હતો? આગળ પેલા, પણ મેં કાર્ય ઉર્જા પ્રમેયમાં રાખ્યો છે. બાકી s બરાબર આપ્યું હોય તો શું કરશો આ કન્ડિશનમાં? હા, x નું t નું રિલેશન આપ્યું, શું કરવાનું બોલ? v શોધવાનું. ગુડ, એટલે કીધું બરાબર. તમે લોકો v શોધી કાઢો. v બરાબર કેટલા? ds/dt. કેટલા આયા? t/2. બરાબર. હવે પછી જો એની મેથડ છે, તમારે બીજું કઈ કરવાનું, s ઉપરથી v શોધો. કયું સૂત્ર? x લો કે s લો, જે કહેશો, dx/dt. અને પછી t1 બરાબર v1 કેટલો, t2 બરાબર એ v2 કેટલો શોધાય, અને w બરાબર ડેલ્ટા કે. ગણી કાઢો ચલો. હા, એમ 1 લઈ લે, ના આપ્યું હોય તો કઈ વાંધો નહીં. એમ બરાબર 1 kg કરી દે.
શું કરાય તમને લોકોને આઈડિયા તો છે ને ભાઈ T1 0 છે તો V1 કેટલો 0 T2 1 છે તો V2 કેટલો 1/2 W બરાબર કેટલો ડેલ્ટા K 1/2 m V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર તો 1/2 m કેટલો 1 છે અને V2 એટલે 1/4 થયા માઇનસ 0 જવાબ આવ્યો આવડે હવે શું છે ભાઈ આ વાંચો તો રકમ જો 2 kg નો એક પદાર્થ છે V વર્સિસ T નો આલેખ આપ્યો છે તો પહેલી 2 સેકન્ડમાં કાર્ય કેટલું શું કરશો એનું ક્ષેત્રફળ x આવશે પછી શું કરશો બોલો અચ્છા એનો ઢાળ શોધશો એટલે પ્રવેગ આપશે પછી F બરાબર m એ કરો D કરો શું કરો મજૂરી કરો છો કંઈક સહેલી મેથડ હોય તો વિચારો પ્રારંભિક વેગ કેટલો છે 2 છે અંતિમ વેગ કેટલો છે 0 છે તો હાફ W બરાબર ડેલ્ટા K આવી ગયું ખબર પડે કે નહીં પેલામાં થાય ખરો જવાબ તો આવે એમાંય પણ લાંબુ મેથડ છે તો જો હું લખું છું T1 0 છે તો V1 કેટલા છે આલેખ પરથી 2 થાય T2 2 સેકન્ડ તો V2 કેટલો 0 થયું તો W બરાબર કયું સૂત્ર ડેલ્ટા K હાફ m V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર કેટલો થશે ગણી લેજો આવે આઈડિયા કેટલા વેરિએશન છે તે 2-4 દાખલાઓ ગણી પેઈ ગયા હોય પેપર આપવા તો ભાઈ ભરાઈ જ જાવ ને ખબર પડે છે મારે કેનો એના વેરિએશન ને પહેલા સમજો પછી જશો તો ગમે તે ક્વેશ્ચન આવશે પ્રોબ્લેમ નહીં આવે પણ પેલા વેરિએશન ને સમજશો તો જ ખબર પડશે બધી ઉર્જા કહેવાય છે વાસ્તવમાં અહીંયા કાર્ય જ સમજાવ્યું છે આખું હવે આ સંરક્ષી બળનો મતલબ શું છે ભાઈ કહી શકો મને પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધાર રાખે એના માર્ગ પર આધાર નહીં રાખે શું કાર્ય બરોબર બીજી વસ્તુ કે અહીંથી અહીંયા જાય અહીંથી અહીંયા જાય અહીંથી અહીંયા જાય એ દરમિયાન કાર્ય કેવું રહેશે સરખું જ રહે તમને ગ્રેવિટેશનમાં એક એક્ઝામ્પલ આવશે અહીંથી અહીંયા 10 જૂલ કાર્ય છે અહીંથી અહીંયા 3 ચલો અહીંથી અહીંયા કોઈ કાર્ય આપણે શોધવું છે અને અહીંયાનું આપણે 15 જૂલ છે તો આ કાર્ય કેટલું હશે અથવા એક જ મિનિટ હું થોડુંક વેરિએશન કરું છું તમે લોકોને ફક્ત પૂછું છું આ 5 છે આ 4 છે અને આ કાર્ય કેટલું હોય 3 હોય ને હવે હું એ જ કહું છું તમે લોકોને કે જનરલી આવું આપે ને એટલે અહીંયા 3 લખીને જ આવતા હોય છે પણ એવું નહીં ભાઈ આમાં તમે એક વસ્તુ સમજો 4 + 1 4 આમ હોય 1 આમ હોય આ બાજુનું કાર્ય કેટલું થતું હોય 5 હોય કારણ કે અંતિમ ને પ્રારંભિક ઉપર ડિપેન્ડ કરે છે ક્લિયર થાવ છો આ બધામાં ભૂલો ના કરી શકો એટલે હું તમને આ નાના મોટા એક્ઝામ્પલ આપું અસંરક્ષી બળો કયા કયા છે વિદ્યુત અચ્છા સંરક્ષી બળો કયા કયા છે ચલો જેટલા ક્ષેત્રબળ છે બધા સંરક્ષી બળ છે કયા કયા ક્ષેત્રબળો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર એ કયા છે સંરક્ષી બળ મે બી એમાં સમટાઈમ્સ આવે છે જેમ કે ઇન્ડ્યુસ EMF જનરેટ થશે બરોબર તમે 9મા ચેપ્ટરમાં શરૂઆતમાં 8માના શરૂઆતમાં ભણો છો સ્થાનાંતર પ્રવાહ એ ઇન્ડ્યુસ EMF જે છે ને એ અસંરક્ષી ક્ષેત્ર છે પણ છતાંય અહીંયા આ બધા કયા આવે છે સંરક્ષીમાં જ આવશે ક્ષેત્રબળો હવે વધારે પડતું હોય તો બંધ કરવું હોય તો કરી દેજો તમને એમ લાગે બરોબર હવે જો અહીંયા તમને શું કીધું છે સંરક્ષી ક્ષેત્રની ડિટેલ આપી છે તમે લોકો વાંચી લેજો ક્લિયર થઈ જશે વધારે કંઈ બીજું છે નહીં આ એક કોન્સેપ્ટ સમજવા જેવો છે કોઈ બે કણો નજીક આવે શું થાય છે તમે લોકો તો હવે ભણ્યા હશે ને Q1 Q2 R 12માં છો એટલે તમને ખબર હશે તો જેમ જેમ નજીક આવતા જાય તો F શું થાય છે 1/r² મુજબ ઘટે છે ઉર્જા શું થાય છે 1/r મુજબ ઘટે છે તો અહીંયા ઉર્જા છે એ 1/r મુજબ ઘટે F 1/r² મુજબ જેમ જેમ નજીક આવતા જાય એમ ફોર્સ કેવો થતો જાય વધતો જાય અને ઉર્જા બી શું થશે વધતી જશે અને ગતિ ઉર્જા શું થશે ખ્યાલ આવે છે જેમ જેમ નજીક આવશે ઠીક છે આ સૂત્ર યાદ રહી ગયું ક્લિયર છે ઓકે હવે તમને અહીંયા શું કહ્યું છે આ y1 થી y2 ઊંચાઈ લઈ જઈએ તો કાર્ય કેટલું ચલો હું તમે લોકો સમજ્યા જશો ફક્ત મને કહો બાહ્ય બળ વડે થતું કાર્ય કેટલું mg y2 - y1 પ્લસ આવે અને ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય mg y2 - y1 માઇનસ આવે બરાબર તો સ્થિતિ ઊર્જા કોને લેવાય બાહ્ય બળ વડે થતા કાર્ય લેવાય છે mg y2 - y1 લેવાય
સમજ આવી મારે કહેવાનો? બાહ્ય બળ વડે થતું કાર્ય mg y2 - y1 પણ એ પ્લસમાં હશે અને ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે અને જઈએ છીએ ઉપર એટલે mg y2 - y1 માઇનસ થશે પણ બાહ્ય બળ વડે જે કાર્ય છે ને એ જ આપણે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય. અહીંયા તમને ખ્યાલ આવશે સંરક્ષી બળ વડે થતું કાર્ય કેવું છે? નેગેટિવ. કેમ સંરક્ષી બળ વડે થતું કાર્ય નેગેટિવ છે ભાઈ? તમે લોકો ફંડામેન્ટલ સમજી લો, થોડો આઈડિયા રહેશે ક્લિયરમાં. જો એક વસ્તુ સમજો, આપણું આ રિલેશન યાદ કરો. W બરાબર કયું થાય? F dx થાય બરાબર ડેલ્ટા k છે બરાબર માઇનસ ડેલ્ટા u છે. ક્લિયર થાય છે? તો તમે લોકો એક વસ્તુ સમજો, F બાહ્ય બળ વડે થતું કાર્ય તો ડેલ્ટા k માં શું થાય? બાહ્ય બળથી કાર્ય થાય છે તો બાહ્ય બળ વડે થતું કાર્ય ડેલ્ટા k માં શું કરે? વધારો કરવાનો. સમજો કોઈ પદાર્થ આપણે ધક્કો લગાવીએ શું કરવાની? ગતિ ઉર્જા વધવાની કે નહીં? અને ગતિ ઉર્જા વધશે તો એની સ્થિતિ ઉર્જા તો નેગેટિવમાં છે તો ડેલ્ટા યુ માં શું થયું? ઘટાડો થયો. કન્ફ્યુઝ છો કે હજી સમજ આવે છે? ક્લિયર થાય છે? એટલે એને શું કીધું? સંરક્ષી બળ વડે થતું કાર્ય સ્થિતિ ઉર્જા ઘટાડે છે. એ જે ઓલરેડી મેં તમને ડિસ્કસ કર્યું છે બરોબર. જેમ કે મુક્ત પતન કરતો પદાર્થ, મુક્ત પતન કરતો પદાર્થ નીચે આવે છે તો એમાં તમને અંદાજ રહેશે સ્થિતિ ઉર્જા ઘટશે. ક્લિયર છે? સંરક્ષી બળ કયું થયું? ગુરુત્વાકર્ષી બળ. એને નીચે કાર્ય કર્યું, લાવ્યો નીચે તો શું થયું? ઉર્જા ઘટી. તો માઇન્ડમાં એક વસ્તુ બેસાડી દો અત્યારે જ, સંરક્ષી બળ વડે થતું કાર્ય હશે ને એ તમે વિચાર કરો. જેમ કે એક મુક્ત પતન પામતો પદાર્થ યાદ રાખો, એમાં સૌથી સારો એક્ઝામ્પલ છે. એને મૂકી દો તો શું થાય છે? ગતિ ઉર્જામાં વધારો કરે છે, સ્થિતિ ઉર્જામાં ઘટાડો કરે છે. એ બસ સંરક્ષીનું કામ છે. મુક્ત પતન પામતા પદાર્થને યાદ રાખી લેજો. ઠીક છે ને? હવે આવ્યું છે આ સૂત્ર છે જે ઓલરેડી ડિસ્કસ કરેલું છે બધું ઉપયોગમાં. આનો બેઝિક ઉપયોગ બહુ મહત્વનો આવે છે આગળ જતા, હમણાં જ આવશે. આપણે ઉપયોગમાં થોડોક જ લઈશું કારણ કે નેક્સ્ટ કાલમાં બતાવીશું. આ યાદ આવે છે? પેલું વિદ્યુત ક્ષેત્ર શોધવાની મેથડ યાદ છે ભાઈ? F બાર બરાબર fx i કેરેટ fy j કેરેટ fx z k કેરેટ. તો એ f આવ્યો ક્યાંથી? ડેલ u બાય ડેલ x કરતા હતા તમે લોકો, યાદ આવે છે ગ્રેવિટેશનમાં? ડેલ u બાય ડેલ x i કેરેટ, ડેલ u બાય ડેલ y j કેરેટ, ડેલ v બાય ડેલ z k કેરેટ. આ લખીને આટલું આપણે યુઝ કરીએ કે છીએ. ખબર પડી જાય? કોઈ એક રેન્ડમ એક્ઝામ્પલ આપું? ગણીએ કહો. ચલો, જો કે અહીંયા આપ્યો હોય તો આપણે લઈએ, ના આપ્યો હોય તો ઓકે ઠીક છે, આપેલો જ છે. ક્લિયર છે? મને કહો u બરાબર 20 xy z છે, બળ શોધવાનું છે અને કયા પોઈન્ટ પર એ લખી દો. ચલો 1 1 1 પર. fx બોલો તો. કેટલો થાય? આ જ્યારે ડેલ નો યુઝ કરો ત્યારે શું કરવાનું હતું? યાદ છે? y અને z અચળ લેવાના. x નો યુઝ કરતા હોય તો y z અચળ, y નો યુઝ કરતા હોય x z અચળ. તો ચલો અહીંયા મને કરાવશો. મેં x નું સાપેક્ષ સંકલન કરું, કેટલો જવાબ આવે? 20y બાય z. અને y z કેટલા લેવાના મારે? 1 1 1 જ છે. તો જવાબ કેટલો આવ્યો? -20. ગુડ. fy કેટલો? એ -20 જ આવશે. લખી દો ડાયરેક્ટ -20. fz કેટલો? જો આ -20 છે, xy એમના એમ રાખું છું અને z નું વિકલન -1/z² થાય. કેટલું થાય? આવડે કે નહીં? -1/z. x y z બંને 1 લખો તો કેટલા આયા? +20 થયા. હવે તમે જ્યારે f બાર લખશો તો કયું લખાય? fx i fy j fz k. બોલો કેટલા આયા? -20 i કેપ, -20 j કેપ, +20 k કેપ. પડે સમજ? હવે તો આવો બીજા 2 દાખલા આપું કે એક જ માં સમજી શકો છો? ક્લિયર થઈ જશે? કન્ફ્યુઝન નહીં રહે ને? કારણ કે મહત્વના પોઈન્ટ છે આ બધા. ક્યાંક નાના મોટા ઉપયોગ આવે, આપણે એવું ના થવું જોઈએ કે આમાં કન્ફ્યુઝ થવા જોઈએ. 1 2 3 પોઈન્ટ બીજા સમજી લો. આ રિલેશન તો બની ગયું ને, તમને લોકોને ચેક કરી લીધું છે, જો કે અમને મોબાઈલમાં લખ્યું છે. હવે આ જે ગ્રાફ છે હું 9મા ચેપ્ટરમાં લઈશ. 9મા ચેપ્ટરમાં જે પેલું કે અપાકર્ષણ આકર્ષણનો જે ફોર્સ આવે છે એનો ગ્રાફ એ વખતે લઈ લઈશ. અત્યારે હું વધારે ટાઈમ પાસ નહીં કરતો કારણ કે અમુક વખતે ઉપયોગમાં નહીં આવતો. આ પોઈન્ટ પહેલા સમજી લો, કાલે આની ડિટેલ્સ લઈશ. બરોબર છે? અધરવાઇઝ એક કામ કરો, હું કાલે જ લઈશ આનું. ઓવરડોઝ નહીં કરાવતો તમે લોકો. જેટલું છે એટલું યુઝમાં રાખો.